ओम विश्वं विष्णुर्वषटकारो भूतभव्यभवत्प्रभुः भूतकुद्भूतबुद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी ક્ષેત્રજ્ઞોક્ષર એવ ચ નમો નમઃ। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। હોળિકાનો દિવસ આજે છે અને એમાં પણ જો અગ્નિ પ્રગટ થાય છે તો એમાંથી જે ઉત્પન્ન થવાનું છે એ ધુમાડો છે। દીપકમ ભક્ષતમ ધ્વાંતમ કજ્જલમ ચ પ્રસૂયતે, અર્થાત જો એક દીવો પ્રગટ કરવામાં આવે છે તો એ ધ્વાંત એટલે કે અંધારાને ભક્ષણ કરવાવાળું છે, તો એમાંથી જે ઉત્પન્ન થાય છે એ કાજળ છે। એમ અહીંયા માસ પ્યોરિફિકેશનની જે સામૂહિક ઘટના છે એને હોળિકા દહનનો ભાગ કહેવામાં આવે છે। અને જ્યારે હોળિકા દહન થઈ રહ્યું છે તો એ વખતે એમાંથી જે અગ્નિશિખા ઉત્પન્ન થઈ છે અને જે ધુમાડો ઉત્પન્ન થયો છે એ જે દિશા તરફ અથવા જે ખૂણા તરફ વર્તે છે એના વર્તારા ભવિષ્ય કથન કરનારા હોય છે। અને એટલા માટે આજે આપણે એ સમજવા જઈ રહ્યા છીએ કે ખરા અર્થમાં જે દિશામાં એ જાય છે એનું ભવિષ્ય કેવી રીતે આપણે ભાંખી શકીએ છીએ। તો સૌથી પહેલાં હોલિકા દહનની ઘટનાને સમજીએ। દરેક વ્યક્તિ સામાજિક રીતે, ધર્મની રીતે, પૈસાની રીતે અને નૈતિક રીતે ખરા અર્થમાં સુદૃઢ હશે જ એવું જરૂરી નથી। દરેક વ્યક્તિ દરેક વસ્તુને એફોર્ડ ના કરી શકે એવું સમજી શકાય છે, પણ આ જે સમયગાળો છે એ વસંત ઋતુમાંથી પસાર થઈ રહ્યો છે। ચારે બાજુ પીળો રંગ છે એ વ્યાપ્ત છે અને એવા સમયે સૌથી વધારે જીવાત્માઓ, વિષાક્ત જીવાત્માઓ, વિજાણુક્ત જીવાત્માઓ ઉત્પન્ન થાય છે। અને એ અત્યારે જેમ કે મચ્છરોનો ઉપદ્રવ ધીરે ધીરે વધવા લાગ્યો હશે અને સાથે ઋતુ પરિવર્તનનો પણ સમય છે। શિયાળામાંથી આપણે ઉનાળા તરફ ગતિ કરી રહ્યા છીએ। દિવસ દરમિયાન ખૂબ જ ગરમી લાગવા લાગી છે અને રાત્રિકાળ દરમિયાન ઠંડકનો અહેસાસ છે। તો આ સમયમાં સમાયોજન સાધવું, આ વિષાક્ત જીવાત્માઓનો નાશ કરવો અને જે સુયોગ્ય વાતાવરણ ખરા અર્થમાં જોઈએ છે એને પ્યોર કરીને તૈયાર કરવું, એ ઘટના એટલે હોલિકા દહનની ઘટના। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એ એટલી જ સત્ય સાબિત થાય છે। કેમ કે જ્યારે હોલિકા દહન થાય છે ત્યારે એમાં જે કાષ્ટની પસંદગી કરેલી છે એ તમામ કાષ્ટની પસંદગી ખરા અર્થમાં સુયોગ્ય છે। હોલિકા દહન માટે જે કાષ્ટની પસંદગી કરવામાં આવે છે એ પણ ખરા અર્થમાં તપાસેલા હોય છે અને એટલા માટે જે ગાયના છાણ છે એનાથી હોલિકા દહન કરવાનો સૌથી પહેલો રિવાજ છે। અને એની સાથે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આકડો એ સમિધા રૂપે આપણે લેતા હોઈએ છીએ, લીમડો જે રોગ પ્રતિકારક છે એટલા માટે લેતા હોઈએ છીએ, શીજડો કે જે ખીજડા તરીકે પણ દેશી શબ્દોમાં આપણે ઓળખીએ છીએ, જે શનિ મહારાજની ઔષધિ છે એટલા માટે આપણે એને લેતા હોઈએ છીએ, ખેર જે મંગળદેવની ઔષધિ રૂપે આપણે જાણીએ છીએ એટલા માટે લેતા હોઈએ છીએ અને શુક્રના રૂપમાં ઉમરાને આપણે લેતા હોઈએ છીએ। તો આ પ્રમાણેના કેટલાક પસંદ કરેલા વૃક્ષોના કાષ્ટ દ્વારા આ હોલિકા દહન કરવામાં આવતું હોય છે અને એની સાથે એમાં જે પ્રકારના દ્રવ્યો આપણે ઉમેરતા હોઈએ છીએ એ પણ દિવ્ય છે। જેમ કે જો આપણે આપણા સ્વાસ્થ્યની સુખાકારી જોઈએ છે તો એના માટે મખાના છે, મિશ્રી છે, ગોળ છે, કેસર છે, રેવડી છે એ અંદર અગ્નિમાં પધરાવતા હોઈએ છીએ। સાથે વૈદિક અથવા પૌરાણિક મંત્રો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદક્ષરી મંત્રનો આલંબન લેતા હોઈએ છીએ અને એના થકી આપણે એ અર્પણ કરતા હોઈએ છીએ। સાથે આપણી ભાવના પણ એ સાથે જોડાયેલી છે કે આ ઘટનામાંથી ભક્ત પ્રહલાદ ઉગર્યા હતા। એમ આપણું જે જીવન છે, 3 પ્રકારના દોષો છે એ આ અગ્નિથી, આ તપિશથી નાશ પામશે। અને સાથે જ્યારે તમામ પ્રકારની આર્થિક સુખ સુવિધાઓ ભોગવવી છે તો તમામ પ્રકારના તેજાના એના અંદર અર્પણ કરવામાં આવતા હોય છે। કપૂરથી લઈને તજ, લવિંગ, એલચી, જાયફળ, જાવંત્રી, ચનકબાળા, તમાલપત્ર, ગુગળ આ બધા જ દ્રવ્યો એમાં હોમવામાં આવતા હોય છે। એની સાથે સાથે જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી આપણને પડી રહી છે તો એને દૂર કરવા માટે 21 પતાસા એમાં હોમવાનો આપણને ઉલ્લેખ મળે છે। એની સાથે જો વિચાર કરીએ તો જ્યારે ઘરમાં ક્લેશ છે તો અત્યારનો સમય નવાન્ન છે, નવીન વિચારનો છે અને નવીન ધાન્યનો પણ છે, તો એ વખતે સપ્તધાન અગ્નિમાં હોમતા હોઈએ છીએ। અને એની સાથે જ્યારે આપણે કરિયર સંબંધી વિચારમાં ફસાયેલા હોઈએ છીએ તો એ વખતે દાડમની જે ડાળીઓ છે એ પણ અગ્નિમાં હોમાય છે।
કહેવાનો તાત્પર્ય એ છે કે આર્થિક સમસ્યાઓ, ભાગ્યોન્નતિ માટે આપણે તમામ પ્રકારના જે દ્રવ્યો શ્રીફળ રૂપે અર્પણ કરતા હોઈએ છીએ કે અન્ય અન્ય પદાર્થો રૂપે અર્પણ કરતા હોઈએ છીએ, એ તમામ જ્યારે અગ્નિમાં હોમાય છે, એટલા વિરાટ અગ્નિમાં અને ઠેર ઠેર દરેક જગ્યાએ હોમાય છે, ત્યારે એમાંથી જે નીકળતો જે અગ્નિ છે અથવા ધુમાડો છે એ પૂરેપૂરા માસના પ્યોરિફિકેશન માટે એક કારણભૂત જવાબદાર પરિબળ બની જાય છે. અને એટલા માટે આ ઋતુ પરિવર્તનના સમયને ધ્યાનમાં રાખીને વિજ્ઞાનની દૃષ્ટિએ પણ આ અગ્નિ આપણા માટે સુયોગ્ય છે. પણ જે સમયે આ કાર્ય કરવામાં આવે છે એ સમયનો પવન અગ્નિનારાયણના સ્પર્શથી એને કોઈ એક ચોક્કસ દિશા આપે છે અને એને કહેવાય છે અગ્નિના વર્તારા. તો એ જે દિશા તરફ ગતિ કરે છે એ પ્રમાણે એનું ભવિષ્ય કથન થાય છે. તો સમજીએ કે કેવી રીતે આ અગ્નિથી આપણે એના પરીક્ષણથી આપણે આવનારા ભવિષ્યને જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલાં જો અગ્નિનારાયણને પ્રગટ કર્યા છે એ વિરાટ થયા છે અને સીધી રેખામાં એ ઉપરની તરફ પ્રગતિ કે ગતિ કરી રહ્યા છે. પવનની દિશા એને ઉપરના તરફ જ લઈ જઈ રહી છે અને ધૂમ્ર કે ધુમાડો પણ એ જ રીતે ઉપર જઈ રહ્યો છે. તો સમજવાનું છે કે સત્તા પરિવર્તન થવાની શક્યતા છે. જે રાજા છે એને શારીરિક અને માનસિક તકલીફ આવવાની પણ શક્યતા છે, કેમ કે એ સીધી રેખા તમારો વિરોધ બતાવી રહી છે. એ જ રીતે જો પૂર્વ તરફ એ અગ્નિ જ્વાળાઓ જઈ રહી છે અથવા ધૂમ્ર એ તરફ વધારે સમય માટે વળી રહ્યો છે, તો એ સારા સંકેતમાં લઈ શકાય છે. કેમ કે પૂર્વ તરફ જ્યારે એ પવન ફેંકાતો હોય છે તો એ સમયે રાજાને પણ એ સુખ આપનારી છે, સમાજને પણ સુખ આપનારી છે, સંપન્નતા આપનારી છે, ધન રોજગારને પ્રગતિ કરાવનારી છે. આ ક્રિયા ત્યાંથી થઈ શકે છે. પણ જો એ જ અવસ્થા દક્ષિણ તરફ જઈ રહી છે તો મહામારી વ્યાપ્ત થવાની શક્યતા વધે છે. દુર્વ્યવહાર અને લોકોના મન સંકુચિત થવાની વ્યવસ્થા ત્યાં વધવાની છે. મહામારીથી કેટલાય જાનહાનિ થઈ શકે એવી પણ શક્યતા વધી શકે છે. અને એની જ જગ્યાએ જ્યારે પશ્ચિમ તરફ એ જ અગ્નિ શિખાઓ વધી રહી છે તો આર્થિક રીતે આપણે સંપન્ન થતા જઈશું. એની સાથે સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાતું રહેશે, ચારે બાજુ સુમેળ હશે, અકસ્માતના યોગો ઘટતા જશે. આ પશ્ચિમ દિશાના વર્તારા જોવા મળે છે. અને એ જ રીતે જ્યારે ઉત્તર તરફ જો અગ્નિશિખાઓ જઈ રહી છે તો એનો અર્થ સીધે સીધો એ થાય છે કે ધન અને ધાન્ય બંનેમાં અભિવૃદ્ધિ થવાની છે. એ જ રીતે જો ઈશાન કોણમાં એ અગ્નિનો ભાગ સૌથી વધારે પવનની સાથે ગતિ કરી રહ્યો છે તો એનો અર્થ એવો થાય છે કે આ સમયમાં આવનારા વર્ષ દરમિયાન ભક્તિનું વાતાવરણ આપણા દેશમાં વ્યાપ્ત રહેશે. સામાજિક ક્ષેત્રે લોકો પ્રગતિ કરી શકશે અને એ સામાજિક ક્ષેત્રે જે પ્રગતિ થાય છે એમાં કારણભૂત કોઈ મૂળ પરિબળ હશે તો એ ભક્તિ છે. અગ્નિકોણમાં અગ્નિની જ્વાળાઓ જો જઈ રહી છે તો એનો અર્થ એવો થાય છે કે વ્યક્તિના અંદર ઉગ્રતાનો ભાવ વધવાનો છે, સમાજમાં પ્રતિસ્પર્ધા વધવાની છે અને પ્રતિસ્પર્ધાની સાથે કેટલાક નૈતિક મૂલ્યો નાશ પામવાના છે. એ જ રીતે જો વર્તારો અગ્નિની જ્વાળાઓ સીધે સીધી નૈઋત્ય તરફ જઈ રહી છે તો પાપાચાર વધવાનું છે, ખરાબ લોકોના વિચારો વધુ ખરાબ થવાના છે, દૂષણો, કુરીતિઓ અંદર પ્રવિષ્ટ થવાની છે અને એના કારણે થઈને સમાજને હાનિ થઈ શકવાની છે. અને એ જ પ્રમાણે જો વાયવ્ય કોણના અંદર અગ્નિની લપટો જઈ રહી છે તો સીધે સીધો ફાયદો થવાનો છે. વરસાદ વહેલો આવવાની શક્યતા વધે છે અને એ વરસાદ સારો થઈ શકે એવી આગાહી આમ સહજતાથી કરી શકાય છે. આમ જે હોલિકાના અગ્નિની શિખાઓ જે દિશા તરફ, જે કોણ તરફ જવાની છે એના આધારે આવનારા ભવિષ્યની કથનતા સુસ્પષ્ટ રૂપે કરી શકાય છે અને એ ભવિષ્યવાણી પણ સાચી નીવડતી હોય છે. કહેવાનો અર્થ એ છે કે જેમ ચોમાસાની સમયની પૂર્વ સંધ્યાએ બદલીના આપેલા કેટલાક તથ્યો છે અને એ તથ્યોના આધારે જ્યારે નક્ષત્રોને તમે મેળવો છો, આવા વિદ્વત પુરુષો થયા કે જેમને ગામઠી ભાષામાં પણ સુયોગ્ય શબ્દો આપ્યા અને એ બદલી ગાથા કહેવામાં આવે છે અને એના થકી તમે વરસાદની પૂર્વ આગાહી જોઈ શકો છો. એમ આપણા શાસ્ત્રોમાં ગામઠી અવસ્થાના અનુભવથી સિદ્ધ થયેલા
આ અગ્નિના વર્તારા પરથી પણ તમે ભવિષ્યનું કથન જાણી શકો છો. આશા કરીએ છીએ કે આ વખતની અગ્નિ આપણા સૌ માટે મંગલમય થાય. જેમ અસત્ય પર સત્યનો વિજય થયો, જેમ કુરીતિ પર સુરીતિનો વિજય થયો, જેમ પાપાચાર ઉપર દેવાચારનો વિજય થયો, જેમ અનાચાર ઉપર સત્યાચારનો વિજય થયો, એમ આપણા ત્રિદોષ નાશ પામે અને આપણે ઈશ્વર પ્રદત્તતાને પ્રાપ્ત કરવા માટે વધુ પ્રશસ્ત થઈ શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.